આપણે આજે બીજું પણ એક પ્રેક્ટિસ કરીએ છીએ। અહીંયા મારા પાસે એક ફોટો છે, સેલિના ગોમેઝનો છે। એક ફોટો જોજો, તમારા બધાનામાં પણ છે જ એ ફોટો। જો એમાં હું ઘણી બધી ઇફેક્ટ ચેન્જ કરું છું, પછી આ ફોટો પણ છે, આને બી તમે સુધારી શકો। હવે આ તમારા પર છે, તમારે એક્સરસાઇઝમાં લઈ લેવાનું। સેલિના, હમણાં એનો એક ફોટો આવશે। હવે મારે એના હેર બદલવા છે, એની આઈસ કલર બદલવો છે અને એના લિપ્સનો કલર પણ બદલવો છે। આ ફોટો છે મારા પાસે, જુઓ। હવે આ ફોટો તમને જે દેખાય છે, ધ્યાનથી જોજો। આની અંદર એના લિપ્સનો કલર, એની આંખનો કલર અને એના વાળનો કલર બદલીશું આપણે, બરાબર? હું સ્ટાર્ટ કરું છું। સૌથી પહેલાં તો હું એની આંખોમાં કલર ચેન્જ કરીશ। અહીંયાથી ઝૂમ કરી દેવાનું, ફોટા પર ક્લિક કરીને અનલોક કરી દેવાનું ફોટાને। અમે અનલોક કર્યો ફોટાને। અહીંયાથી તમારે આ રાઉન્ડ લેવાનું છે, રાઉન્ડ। આ યાદ રાખજો, અહીંથી તમારે રાઉન્ડ લેવાનું છે। આ રાઉન્ડની અંદર હું અહીંયા ટીક કરું છું, એલિપ્ટિકલ। જુઓ, સેકન્ડ નંબરનું સેકન્ડ, અહીંયાથી હું સર્કલ બનાવું છું આવી રીતે એની આંખ ઉપર। જો સર્કલ બની ગયું, પણ એની જે પાંપણ છે ને એમાં આટલો ભાગ આવી ગયો। આ ભાગ કાઢવા માટે તમારે આ ટૂલ દબાવવાનું, ચોથા નંબરનું, અને અહીંયાથી હું આવી રીતના એને કટ કરીશ। જો આ ટૂલ, ત્રીજા નંબરનું, જો। એટલે એની જે પાંપણ છે ને એની અંદર એની આંખનો કલર નહીં આવે। આટલી વસ્તુ મેં એને સિલેક્શન કરી, બરાબર? આટલું સિલેક્શન કર્યા પછી સ્પેસ દબાવું છું અથવા તો કંટ્રોલ માઇનસ કરું છું। જુઓ, ફરી પાછું હું રાઉન્ડ લઉં છું અહીંયાથી, આ રાઉન્ડ। હવે રાઉન્ડ નથી આવતું તો તમારે બીજા નંબર પર ક્લિક કરવાનું, એડ ઓન। આ એડ ટુ સિલેક્શન, આ બીજો ભાગ પણ એ એડ કરી દેશે। ધ્યાનથી જોજો, આવી રીતના સિલેક્શન કરવાનું। હવે એ પણ એની આંખમાં ઉપરના ભાગે આવે છે, તો અહીંયાથી એના બાજુનું ટૂલ લઈને હું આ ઇરેઝ કરી દઈશ આવી રીતે। એટલે એની પાંપણને મેં સેફ કરી દીધી કે એના પર જે હું કલરની ઇફેક્ટ આપું છું એ કલરની ઇફેક્ટ એના ઉપર આવે નહીં। જો આટલું મેં સેફ કરી દીધું। હવે અહીંયાથી કન્ટિન્યુ આટલા સુધી, કંટ્રોલ માઇનસ। હવે ધ્યાનથી જોજો, હવે આપણે એની આઈઝમાં કલર લઈ આવીએ છીએ। એડજસ્ટમેન્ટ, યુઝ સેચ્યુરેશન અને કલરાઇઝ। આ કલરાઇઝ પર મેં ક્લિક કર્યું, વિઝિબિલિટી, જો જો એની આઈઝમાં અલગ અલગ કલર દેખાશે। તમારે જેવા કલર લેવા હોય એવા તમે કલર લઈ શકો છો। એટલે આ કલર તમે સેટ કરી શકો છો। જો દેખાય છે, અહીં સુધી કલર થયો ને અહીં સુધી। હવે અહીંયાથી ડાર્ક અને લાઇટ બી તમે સેચ્યુરેશન વધઘટ કરી શકો છો, પણ બને ને તો આને સેન્ટરમાં જ રાખવાનું, બહુ વધારે નહીં આપી દેવાનું, સેન્ટર પૂરતું જ રાખવાનું। ને અહીંયાથી હું ઓકે બટન પર ક્લિક કરું છું અને કંટ્રોલ ડી સિલેક્ટ। હવે મને એવું લાગે છે કે એની આંખમાં આજુબાજુ થોડો કલર વધારે આવી ગયો છે। અહીંયા જો, અહીંયા દેખાશે તમને, અહીંયા થોડો કલર છે। તો તમારા પાસે એક ટૂલ બીજું છે જેને કહેવામાં આવે છે હિસ્ટ્રી બ્રશ। આ હિસ્ટ્રી બ્રશ લઈ લેવાનું અને જ્યાં તમને વધારે લાગે ત્યાં તમારે લાઇટલી આવું ફરાઈ દેવાનું હિસ્ટ્રી બ્રશ। એટલે આ હિસ્ટ્રી બ્રશ એ વસ્તુને રિમૂવ કરી નાખશે। જો પાંપણમાંથી બી એ કલર કાઢે। તમારે પેલું સિલેક્શન ના ફાવે તો તમે આવી રીતના હિસ્ટ્રી બ્રશને યુઝ કરી શકો છો। જો એક આ સેટ થયું, બીજું હું અહીંયાથી આવી રીતે આનું સેટ કરી દઈશ। જો આ અહીંયાથી નીકળી ગયું, આ હિસ્ટ્રી બ્રશ જ સેટ કર્યું છે અને અહીંયા બરાબર છે। આ રાઉન્ડમાં કોઈ ભૂલ નથી। હવે જુઓ, હવે તમને ક્લિયર લાગશે, જોયું? પ્લસ હવે લિપ્સ ઉપર મારે કલર લેવો છે તો હું પી દબાવું છું। પી ટૂલથી પેન ટૂલ આવી જશે, જે આ નંબરનું છે, પેન ટૂલ। આ પેન ટૂલ એટલે પી દબાવવાથી તમારે આવી રીતના લિપ્સને એના સિલેક્ટ કરી દેવાના, અહીંયા સુધી, બહાર બહુ ના જાય એનું ધ્યાન રાખવાનું।
અપ ડાઉન આની પ્રેક્ટિસ કરજો અત્યારથી, કેમ કે આગળ જઈને કટઆઉટ આવશે. કંટ્રોલને એન્ટર દબાવવાનું છે, કંટ્રોલને એન્ટર. હવે એના લિપ્સ માટે એડિટમાં જવાનું અને આપણે બીજું એક 2 બટન જોઈએ છે. ઇમેજની અંદર એડજસ્ટમેન્ટમાં વેરિએશન, જો એના અલગ અલગ લિપ્સ આવી જશે. જેમ જેમ તમે કલર આપશો ને એ પ્રમાણેના કલર્સ આવશે. ભાઈ મને આવો કલર જોઈએ છે, હું ઓકે કરીશ, કલર આવી જશે. કંટ્રોલ ઝેડ આ બતાવ્યો, હવે સિલેક્ટ નથી કર્યો મેં. એડજસ્ટમેન્ટ, યુઝ સેચ્યુરેશન આ તો છે જ આપણા પાસે, પણ આનું ડાયરેક્ટ યુઝ નહીં. અહીંયા કલરાઇઝ પર ક્લિક કરવાનું, કલરાઇઝ પર. જો અહીંયા તમને બધા અલગ અલગ ટાઈપના લિપ્સ જોવા મળશે, બરાબર. બધા જ એના લિપસ્ટિક અવેલેબલ છે. તમને જે લાગે તે અહીંયાથી તમારે ડાર્ક કરવું હોય તો તમારે આ ટૂલ લઈને એનું જે સેચ્યુરેશન છે ને એ તમે ડાર્ક કરી શકો. આ લઈ અને કંટ્રોલ ડી કરું છું, ડી સિલેક્ટ. હવે મારે રહ્યું છે ઉપર એના હેર સેટ કરવાનું. તો હેર સેટ કરવા અહીંયા મારો કલર અલગ છે. તો પહેલું જ પ્રશ્ન કે હેર સેટ કરવા માટે આપણે શું કરવાનું, આ શીખવાડેલું છે, બોલો. હેર સેટ કરવા માટે શું કરવાનું? ક્યુ દબાવવાનું. સૌથી પહેલાં ક્યુ દબાવવાથી આ કલર બદલાઈ જશે. ક્યુ દબાવવાનું અને અહીંયાથી તમારે લઈ લેવાનું બ્રશ ટૂલ. શું લેવાનું? બ્રશ ટૂલ. જો આ હું એને સિલેક્શન કરું છું, કલર થતો નથી, ધ્યાન આપજો. એવું નથી કે એના વાળ થાય છે કલર, ના, આ સિલેક્શન થાય છે. એની જે પાથી પડે છે એમાં બહુ કલર આપવાનો નથી. પછી આપણી પાસે ઇરેઝર ટૂલ છે, અહીંયાથી મેં આટલું સિલેક્શન કર્યું. આ સિલેક્શન ટૂલ છે, કલર નથી, ધ્યાન આપજો. અહીંયાથી આવી રીતના હું એના હેર લઈ લઉં છું, જે પૂરા પ્રોપર અહીં સુધી, આટલા સુધી એના હેર આવી ગયા. બને તો થોડું દૂર કે નિયરેસ્ટ રાખવાનું, બહુ એની અંદર ક્લિક કરવાનું નહીં બહુ, પછી એના ગાલમાલ પર પણ આવી જાય, એટલા માટે થોડું આમ ક્લિક કરી દેવાનું. હવે પાછું ક્યુ દબાવું છું, ક્યુ. આ સિલેક્શન થયું. અહીંયા કંટ્રોલ શિફ્ટ અને આઈ દબાવવાનું છે, કંટ્રોલ શિફ્ટ અને આઈ, ઇન્વર્સ. હવે હું શું કરું છું, ફરી પાછું ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં યુઝ સેચ્યુરેશન અને એમાં કલરાઇઝ. તો જુઓ અહીંયાથી તમને એના કલરમાં આખી સ્ટાઇલ જોવા મળશે. જે રીતે તમારે કલર રાખવો હોય, બર્ગન્ડી કલર કે જે ઇફેક્ટ રાખવી હોય. કંટ્રોલ ડી. જો હવે આ ફોટાની અંદર અહીંયાથી બહાર ગયો કલર, તો તમારા પાસે હિસ્ટ્રી બ્રશ છે જ. હિસ્ટ્રી બ્રશને મોટું કરી દેવાનું અને એવું લાગે છે કે ના અહીંયા મારે બહાર નીકળે છે તો ત્યાં ફરાઈ દેવાનું. જો હિસ્ટ્રી બ્રશ, એટલે આ ફોટા પર થોડી ઇફેક્ટ આપેલી, જો અહીંથી નીકળી જશે. જ્યાં જ્યાં તમને લાગે છે કે અહીંયા ક્લિયર કરવાનું છે ત્યાં ક્લિયર થઈ જશે. અને ઓરિજિનલ ફોટો આવો હતો, આ ઓરિજિનલ ફોટો હતો. અને કંટ્રોલ આ ઝેડ આપણે આવી રીતે એને લુક આપ્યો. હજુ લિપ્સના જે સ્ટેટ કર્યું છે ને એમાં બી હજુ આપણે થોડું ઘણું ફેધર આપીશું, એટલે એને લિપ્સનો કલર ઓરિજિનલ જ લાગશે. એનો જે કલર અત્યારે મિક્સિંગ થઈ રહ્યો છે લિપ્સમાં, જુઓ ઝૂમિંગ કરું છું, આ અહીંયા હું ફેધર આપીશ ને, હજુ એ આગળ આપણે પેન ટૂલમાં ભણીશું. તો આજે તમારે આની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. આ ફોટો ખરાબ ન થાય એટલે ફાઇલ મેનુમાં જઈને સેવ એઝ કરીને પોતાનું નામ લખવાનું, અહીંયા નામ લખવાનું સેવ એઝમાં, પછી એના પર પ્રેક્ટિસ કરવાની. બાકી થાય શું, કોઈ ઓરિજિનલ ફોટો આવો ખરાબ થઈ જાય, આ કટઆઉટ નથી કર્યો, કોઈએ બીજા ફોટા પર પેસ્ટ કરી દીધો છે. આ ફોટો એકચ્યુઅલી આખો અલગ જ હતો, બરાબર છે. એટલે તમારે અહીંયાથી એનું લેયર ઓપન કરવાનું અને ફરી એનો પ્રોસેસ સ્ટાર્ટ કરવાનો. તો કરો બધા, સેવ એઝ કરીને કરો.